નમસ્કાર મિત્રો, સવાયો ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જો પાચન સંબંધી સમસ્યાઓ વારંવાર થતી રહે તો તેનાથી શરીરમાં અન્ય સમસ્યાઓ પણ થઈ શકે છે। તેથી ગેસ અને અપચોથી રાહત મેળવવા માટે તમારે દવા કરતાં રૂટીન પર વધુ ધ્યાન આપવું પડશે, જેથી પાચન ક્રિયા સારી રીતે થઈ શકે। જમ્યા પછી ક્યારેક અપચો અને ગેસ થવો એ સ્વાભાવિક છે, પરંતુ કેટલાક લોકોને ઘણીવાર જમ્યા પછી અપચો, ગેસ કે કબજિયાત થાય છે। તેની પાછળનું કારણ એ છે કે તમારું પાચન તંત્ર યોગ્ય રીતે કામ કરતું નથી, એટલે કે પાચન તંત્ર નબળું છે। ગેસ, અપચો અને કબજિયાતને દૂર કરવા માટે તમે વારંવાર દવાઓથી રાહત મેળવી શકો છો, પરંતુ આ સમસ્યાને સુધારવા માટે તમારું પાચન સુધરે તે જરૂરી છે, કારણ કે વધુ પડતી દવા ખાવાથી શરીરને નુકસાન પણ થાય છે। જ્યારે પાચન સંબંધી સમસ્યાઓ વારંવાર થવા લાગે છે ત્યારે શરીર બધા પોષક તત્વો યોગ્ય રીતે મેળવી શકતું નથી। જો આ સમસ્યા લાંબા સમય સુધી ચાલુ રહે તો પોષક તત્વોની ઉણપ થઈ શકે છે। તેથી પાચન સંબંધી સમસ્યાઓ પર સમયસર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે। તો ચાલો જાણીએ કે પાચન કેવી રીતે સુધરશે। પહેલાં આહાર પર ધ્યાન આપો। જો અપચો અને ગેસ ચાલુ રહે છે તો પાચન સુધારવા માટે પહેલાં તમારે આહારમાં સુધારો કરવો પડશે। લોટ, ખાંડ અને વધુ પડતું તેલ જેવી વસ્તુઓ ખાવાનું ટાળો। આ ઉપરાંત વ્યક્તિએ ખૂબ જ પ્રોસેસ્ડ તૈયાર કરેલા ઇન્સ્ટન્ટ ફૂડ્સથી પણ દૂર રહેવું જોઈએ। તમારા આહારમાં એવી વસ્તુઓનો સમાવેશ કરો જેમાં ફાઇબર સારી માત્રામાં હોય અને તે ઝડપથી પચી જાય। આ રીતે તમારા પાચન તંત્ર પર વધુ દબાણ નહીં આવે અને પાચન પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થશે। ખાધા પછી ચાલવું જરૂરી છે। ખોરાકને યોગ્ય રીતે પચાવવામાં અસમર્થતા પાછળનું કારણ જમ્યા પછી તરત જ બેસીને અથવા સૂવું હોઈ શકે છે। તેથી લંચ અથવા ડિનર લો અને જમ્યા પછી ઓછામાં ઓછા 15 થી 20 મિનિટ સુધી ચાલો। જો તમે ચાલી શકતા નથી તો વજ્રાસનમાં થોડો સમય બેસી રહેવાથી તમારી પાચન ક્રિયા સુધરે છે। આ એકમાત્ર યોગ આસન છે જે તમે ભોજન કર્યા પછી પણ કરી શકો છો। આ યોગ આસનો પાચનમાં સુધારો કરશે। જે લોકોને હંમેશા પાચન સંબંધી સમસ્યાઓ રહેતી હોય તેઓએ તેમની દિનચર્યામાં નૌકાસન, ઉસ્ત્રાસન, ત્રિકોણાસન, વજ્રાસન, માલાસન વગેરે કરવા જોઈએ, જેનાથી તમારી પાચન ક્રિયા તો સુધરશે જ, પરંતુ તમે ફિટ પણ રહી શકશો અને બીજી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ તમે દૂર રહેશો। પાણી પીવાનું ધ્યાન રાખો। શરીરમાં પાણીની અછતને કારણે પણ કબજિયાત થઈ શકે છે। તેથી જે લોકો કબજિયાતથી પીડાય છે તેમને પુષ્કળ પાણી પીવું જોઈએ। આ સાથે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે ખોરાક ખાધા પછી તરત જ પાણી ન પીઓ। તેનાથી તમારી પાચન ક્રિયા એટલે કે પાચન પ્રક્રિયા ધીમી પડી જાય છે અને ખોરાક બરાબર પચતો નથી। ખાવાનો સમય નક્કી કરો। યોગ્ય પાચન જાળવવા ઉપરાંત સંપૂર્ણ સ્વસ્થ રહેવા માટે એક મહત્ત્વનું છે કે તમે તમારી ખાવાની દિનચર્યા નક્કી કરો અને દરરોજ તે જ સમયે ખાઓ। ઉદાહરણ તરીકે સવારે 7 થી 9ની વચ્ચે નાસ્તો કરો। આ સિવાય બપોરના 1 થી 2:30 દરમિયાન લંચ લેવું જોઈએ। રાત્રિ ભોજન માટે પણ સાંજે 7 થી 8 સમય સારો છે। આ ખોરાકને પચાવવા માટે સમય આપે છે। તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ। ફરી મળીશું એક નવા વિડીયોમાં નવા ટૉપિક સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।